જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 24 જુલાઈ 2024. સવારના 10 વાગ્યા. મસ્ત મજા આવે છે. વરસાદ છે નહીં પણ વરસાદી વાતાવરણ છે. અને આજે આપણે જવું સુરત. બુધેલ ગામ મૂકીને જવું ગમતું નથી, પણ હવે રહી સુરત એટલે જવું પડે. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. સુવિચાર છે, જીવનમાં અસંભવને સંભવ બનાવે એ સંત. જો તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં ગાડીમાં બધું મૂકવાનું હોય સામાન, એટલે એને કારણે ટાઈમ ન હોય. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. તો દ્વારકાધીશનું નામ લઈને આપણે નીકળીએ. કેમ? મસ્ત મજાના ધીમા ધીમા હાલતા હાલતા પહોંચી રાધે રાધે. અને અમારે એટલા ચટણી ચા મસ્ત બનાવીને છે અત્યારમાં. ચોમાસાની ઋતુમાં મસ્ત મજા આવે. ચાલો નાસ્તો કરી લઈએ. પ્રથમ ગાડીમાં આવો જો ગાય માતા ત્યારે આવું હે ગાડીમાં મસ્ત મજા કરતા કરતા નીકળીએ. જો મા ખોડિયાર, મા કુળદેવી અને બાલમ શાપી દાદા. જય દ્વારકાધીશ. જો બુધેલ બાય બાય આપણું ઘર. અને હવે નીકળવાનું. જો અહીંયા વાતો હાલસ. ગાડી થઈ ગઈ તૈયાર. ચાલો જય દ્વારકાધીશ. તો ડોલેરા પહોંચ્યા છે. વરસાદ થઈ ગયો ને ઘણો સારું થઈ ગયું. તો આખી વાત વરસાદ આવવાનું છે. તો હા, આવવાનું છે. ધીમા ધીમા પૈસા. ટ્રાફિક નથી ને નહીં. જો મસ્ત એન્કર હોટલ આવી જાય આપણે. વરસાદ ચાલુ જ ધીમો ધીમો. અને આપણે ગાડીમાં છત્રી રાખીએ એટલે આવું કંઈક હોય એટલે અહીંથી આવે. ગાડી પાર્ક કરી દીધી. અને હવે ગરમા ગરમ ચા પી. એવું લાગે તો એકાદી પોહાની ડીશ કરીએ. ટ્રાફિક નથી વરસાદના હિસાબે. મસ્ત વાતાવરણ છે. હા કહી દીધું. લેવું લઈ લો. હોટલમાં તો એમ જ હોય ને. એક દાબેલીના 40 રૂપિયા. એન્કર હોટલ. હાઈવે ઉપરની હોટલમાં મોંઘું જ હોય. હે અંતિમથી લીધી 20 ને 40 ડાયરેક્ટ. 20 ને 40. હા, ડબલ ભાવ જ હોય. એટલા બધા ન હોય ને થતા. એમને લીધી અત્યારમાં દાબેલી અને આપણે પોખા ચા. એમને થમ્સઅપ. એને ચા ન ભાવે હોટલની. કડવી લાગે. એવો મસ્ત વરસાદ આવે છે. ખાઈ લીધા ને? હા. સોડા કરાવે છે. વરસાદી વાતાવરણ. થમ્સઅપ પીધી ને? લોક ખુલ્લો જ છે ફૂલ. એનો ઓટોમેટિક ખુલ્લી જાય. હા, નીકળી જાય. વાદળ જો એ ગુડ છે બધું. વરસાદ આવે. આમ તો આખી વાત રસ્તા વરસાદ જ આવશે. બહુ મકાઉ જો પાણીની ભીંજાઈ ગઈ બધી.
ઘરેથી ચાલુ થઈ ગયું વધારે. આ બાજુ જો પાણી ભરાયું. બધે પાણી ભર્યા. પાણી પાણી જ છે બધે. રિસ્કી સફર છે આ. રિસ્કી છે આ, પણ વાંધો નહીં આવે એવું લાગશે ને આમથી રહી જાવ. ગાડી ઊભી રાખી દો. ટમણ વટીને આપણે ઊભા રહી ગયા. જો હાલના ખેતર બધા શાખા પાણીના અને આકાશ જો નીચે આવ્યું. મસ્ત વાતાવરણ કુદરતી જામ્યું છે એકદમ. આવું નીચે એટલું નીચું આવી ગયું. સુંદર રળિયામણું ખેતરો ભર્યા છે. મનને ગમી જાય એવું. અહીંના હાંજ સુધી રોકાઈ જાય. વીજળી થાય છે. હમણાં વરસાદ આવશે તો આપણે નીકળી જવાય. એ તો ગાડીમાં બેઠી હો નિરાતી. એને વરસાદને બીક લાગે. ટાઈમસર ઘરે પહોંચી જાય વરસાદ આવ્યા પહેલાં. એ આમ તો જો વાદળ. ઓહો ઘે ઘૂર. વરસાદ એટલો વરસાદ છે બહાર. અંધારું બહુ. રાત જેવું છે. જો વરસાદ ધોલેરા પગે ત્યાંથી ચાલુ છે. વાસદ પગવા આવ્યા અને ગરમા ગરમ મકાઈ ખાવા ઊભા રહી ગયા છે. કેમ હા. ગરમા ગરમ બાફેલી મકાઈ. હા શેકેલી છે ને બાફેલી છે. વરસાદ રસ્તામાં એક જ ધારો ચાલુ હતો. હજી ચાલુ જ છે. આપણે પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા બરોડા. જોવા વરસાદ. આ ભાઈ પેટ્રોલ પુરવા વાળાને પૂછ્યું એ કે સવારનો એક જ ધારો આવે સામે. બરોડામાં બધે પાણી ભરાઈ ગયા. છત્રીનું કામ કરે ખરું. પૂછ દીધું. એક જ ધારો છે વરસાદ છે અને રિસ્કી સફરમાં નીકળી ગયા છે. એક જ થી રોકાઈ ગયા હોત તોય કાંઈ વાંધો નહોતો. એટલો વરસાદ આવે રસ્તામાં. આમું કાંઈ દેખાય નહીં એવો. સાઈડમાં ઊભું રહી જવું પડ્યું. રોડ ઉપર પાણી બધા. ટ્રાફિક જામમાં હલવાણા છે. બંધ ટ્રાફિક જામમાં પછી સિંગદાણા ખાઈએ કેમ. હાઈવે ઉપર ટ્રાફિકમાં પડ્યા રહ્યા 2 કલાક. માંડી ઓનેસ્ટ આવ્યું. 6:30 થઈ ગયા અને બપોરે તો એ હવા બારે આપણે જે પોહા ખાધા. હવે લાગી ગઈ ભૂખ તો આપણે કરી લઈએ નાસ્તો.
પાવભાજી મસ્ત આવે ઓનેસ્ટલી. આની પાવભાજી જો મસ્ત નાસ્તો કરી લીધો કેમ? હા, હવે સાંજે ઘરે જઈને કઈ વાળું જરૂર નથી. હવે શું જરૂર હાથ તો હા, પડી. આમ તો મોડું થઈ ગયું, ટ્રાફિકમાં બહુ પડ્યા રહ્યા. હા, હા, નકર તો આપણે ક્યારના ઘરે પછી. તો ઘરે જઈને રસોઈ કરી નાખે. ઓનેસ્ટમાં આપણે ઓલા પણ કેમ એન્કરમાં ઊભા રહી એમાં અહીંયા ઓનેસ્ટમાં ઊભા રહી હા, અહીંયા મજા આવે. જો આપણે પહોંચી ગયા 8 વાગે સુરત ઘરે. રસ્તામાં બહુ વરસાદ આવ્યો, રસ્તામાં પાણી ભરાઈ ગયેલા આવ્યા. એમ આ બોરસદને બધે બહુ વરસાદ આવ્યો ને એટલે એમ મુશ્કેલીવાળું જ હતું. છતાંય પહોંચી ગયા ઘરે અને હવે પહોંચીને અત્યારે કાંઈ જમવું નથી. જે આપણે 6 વાગે ઓનેસ્ટમાં નાસ્તો કર્યા હતા. તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. અને એ તો એમને ઘરકામમાં બધું મૂકવાનું હોય એ મૂકી દીધું. મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. કહી દો બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે.